હાય, ધીસ ઇઝ આરજે યશ ફ્રોમ રેડિયો એલજે 90.8 FM. સો હાલ મારી સાથે પ્રેઝન્ટ છે વિધિ જાની. સો ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ વિધિ. થેન્ક યુ સો મચ. આજે તમારી જર્ની છે ગોલ્ડ મેડલ સુધીની. તો જ્યારે તમે તમારા કોલેજના ફર્સ્ટ યરમાં હતા અથવા તમે જ્યારે એમ પણ વિચાર્યું હતું કે મારે BBA એઝ એન કરિયર ચૂઝ કરવું છે, ત્યારે કોઈ દિવસ મગજમાં આવ્યું હતું કે ગોલ્ડ મેડલ મળશે કે નહીં મળે, એવું કંઈ મગજમાં આવ્યું હતું? ના, એવું તો કંઈ વિચાર્યું જ નહોતું, કારણ કે હું એક ટેનિસ પ્લેયર છું, તો મારું મેઇન ગોલ હંમેશા સ્પોર્ટ્સ માટેનું જ હતું. તો એકેડેમિક્સમાં મેં એવું કોઈ દિવસ નહોતું વિચાર્યું કે મારે આ અચીવ કરવું છે કે આ અચીવ કરવું છે. પણ આઈ થિંક સ્પોર્ટ્સના લીધે જ હું એકેડેમિક્સમાં બી સારું પરફોર્મ કરી શકી, કારણ કે એ એક ડિસિપ્લિન શીખવે છે આપણને અને કમિટેડ રહેવાનું પણ શીખવે છે, જેણે મને હેલ્પ કરી એકેડેમિક્સમાં બી કમિટેડ રહેવા માટે, જેના લીધે હું આ અચીવ કરી શકી. અચ્છા, સો જેમ તમે કીધું કે તમે તો કોઈ દિવસ સપને પણ નહોતું વિચાર્યું અને તમારું મેઇન ફોકસ તો ટેનિસ જ હતું કે મારે ટેનિસ રમવું છે, મારે બસ મારા સ્પોર્ટ્સ કરિયરની અંદર મારે આગળ વધવું છે. તો જ્યારે આ ન્યૂઝ તમારા પેરેન્ટ્સને, તમારા કોચને, તમારા ફ્રેન્ડ્સને જ્યારે ખબર પડી કે મને હવે એકેડેમિક્સની અંદર ગોલ્ડ મેડલ મળવાનું છે, તો એમનું રિએક્શન શું હતું? બધા બહુ જ ખુશ હતા અને સરપ્રાઈઝ બી હતા, એસ્પેશિયલી મારી સિસ્ટર, કારણ કે એને એક હંમેશા એક વસ્તુ રહે છે કે તું એક્ઝામના થોડા ટાઈમ પહેલાં જ વાંચે છે તો બી તું આટલું સારું સ્કોર કરી લે છે. અચ્છા. અને એના લીધે હું મારા ટેનિસ કરિયર પર બી ફોકસ કરી શકું છું આખો ટાઈમ, કારણ કે મારે ખાલી એક્ઝામ પહેલાંનો જ ટાઈમ આપવો પડે છે અને હું એમાં બી સારું કરી લઉં છું, એટલે ઘરવાળા ખુશ. અને તમે કેટલા ખુશ છો? મતલબ તમને એક ટેનિસ ટુર્નામેન્ટ જીતવી એ વધારે તમે પ્રિફર કરો કે ગોલ્ડ મેડલ? ઓનેસ્ટલી ટેનિસ, દેટ હેઝ ટુ બી ધ પ્રાયોરિટી. ઓકે, સો તમે કહો છો કે તમે ટેનિસ પ્લેયર છો અને તમે સારું રમો છો, બરાબર છે, તો મેનેજમેન્ટ, તમે સ્ટડીઝને અને તમારા ટેનિસને તમે કેવી રીતે એને મેનેજ કેવી રીતે કરો છો? જે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ છે અને હું જે રમવા જાઉં છું એ ઘણી બધી સિમિલારિટીઝ છે, કારણ કે હું ટુર્નામેન્ટમાં જાઉં તો એના પાછળનું જે મેનેજમેન્ટ હોય એ આજ સુધી પહેલાં મેં ક્યારેય ધ્યાન નહોતું આપ્યું, પણ એક વખત હું આ કોર્સમાં એનરોલ થઈ પછી મને ખબર પડી કે બેક ઓફ ધ સ્ટેજ શું ચાલતું હોય. તો ઘણી બધી સિમિલારિટીઝ છે, એટલે મારા માટે આ સાવ નવું નહોતું, કારણ કે હું પહેલેથી કનેક્ટેડ હતી સ્પોર્ટથી, એટલે મારા માટે બધું સમજવું બહુ જ ઇઝી હતું. સો એલજે એઝ એન ઇન્સ્ટિટ્યૂટ તમારી આજે આખી જર્ની છે એની અંદર એને કેવી રીતે સપોર્ટ કર્યો છે, કેવી રીતે એને રોલ એનો ભજવ્યો છે? ફેકલ્ટીઝ બહુ જ કોઓપરેટિવ હતી અને ફ્લેક્સિબિલિટી ઓફ શેડ્યુલ્સ હતી મારા માટે, કારણ કે મારે ટુર્નામેન્ટ્સ માટે બહુ જ ઓફન ટ્રાવેલ કરવું પડતું હતું, તો એમાં બી એ લોકો ફૂલ સપોર્ટ કરતા હતા મને. મારા ટાઈમે પ્રેફરન્સ મળતો હતો કે ઇફ આઈ એમ પરફોર્મિંગ વેલ આઈ ગેટ ધ પ્રાયોરિટી એઝ વેલ. તો એના લીધે હું ફ્રિકવન્ટલી ટ્રાવેલ બી કરી શકતી હતી અને મારી રીતે હું એક્ઝામ્સ માટે પ્રિપેર કરી શકતી હતી. ઓકે, સો બાય ધ વે તમે ટેનિસની અંદર અત્યારે કયા લેવલ પર રમો છો? હું નેશનલ અને ઇન્ટરનેશનલ બી રમું છું. ક્યાં વાત! અને વોટ્સ યોર એજ? 21. એટલે 21 વર્ષની ઉંમરમાં તમે સ્ટડીઝની અંદર ગોલ્ડ મેડલ અને એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ તમે ટેનિસની અંદર પણ આટલું સારું કરો છો, તો આઈ એમ શ્યોર કે તમારા ફેકલ્ટીઝને પેરેન્ટ્સ ખૂબ જ પ્રાઉડ હશે તમારાથી. સો તમે કોલેજમાં આઈ ગેસ એટલા નહીં આવ્યા હોય, બરાબર છે, ડ્યુ ટુ યોર અધર રિસ્પોન્સિબિલિટીઝ, પણ ક્યારેક તમે કોલેજમાં આવ્યા હોય અને તમે એલજીની કોઈ ઇવેન્ટ એન્જોય કરી હોય તો એ કઈ છે? એક પણ નહીં? એક પણ નહીં. એલજીની એક પણ ઇવેન્ટ તમે એન્જોય નથી કરી? એસ્કેપ પણ નહીં? બિલકુલ નહીં. ઓકે, સો તમે જે આ ટ્રાવેલ કરો છો એનો કોઈ ઇન્ટરેસ્ટિંગ કઈ સ્ટોરી તમારી પાસે હોય તો પ્લીઝ શેર. મતલબ કોઈ દિવસ તમને કોઈ ચેલેન્જ ફેસ થયો હોય વાઇલ ટ્રાવેલિંગ, અથવા ત્યાં ગયા પછી તમને મેનેજમેન્ટમાં કોઈ ઇશ્યુ આવ્યા હોય? એવું તો કંઈ બન્યું નથી અત્યાર સુધી, પણ આઈ થિંક એક મારી મેમરી ખાલી એલજેની એ છે કે મારે એક વખત એક સામટી 4 કે 5 એક્ઝામ્સ આપવાની હતી અને ત્યારે હું કંઈ ખાવાનું બી નથી લાવી, તો અમારા એક પ્રોફેસર હતા નરેન સર, એમણે હી ટ્રીટેડ મી વિથ લોલો રોઝો વિચ વોઝ માય ફર્સ્ટ ટાઈમ. અચ્છા. તો એક બહુ જ સ્વીટ જેસ્ચર મને લાગ્યું હતું એન્ડ બસ એ મેમરી આઈ હોલ્ડ ક્લોઝ ટુ ધ. પરફેક્ટ. સો હવે નેક્સ્ટ તમે ટેનિસની અંદર તમારી સેલ્ફને તમે ક્યાં જુઓ છો?
ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું છે મારે ઓલિમ્પિક્સમાં અચ્છા સૂન સો આઈ એમ ટ્રાઈંગ માય બેસ્ટ ફોર દેટ. ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ ફોર દેટ એન્ડ ઓલ ધ બેસ્ટ કે તમે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરશો જ. એન્ડ સેકન્ડ કે જેટલા પણ યંગ ટેનિસ પ્લેયર છે કે જે હાલ તમને સાંભળે છે, તમને જોવે છે, તમે એમને શું કહેવા માંગશો? એમના માટે એક જ મેસેજ છે, ફોલો યોર પેશન, સ્ટે ટ્રુ ટુ યોર સેલ્ફ એન્ડ યોર એથિક્સ, લવ યોર ફેમિલી કોઝ ટ્રુ કેરેક્ટર્સ કેન કોન્કર ધ વર્લ્ડ. અને સ્ટુડન્ટ્સને હવે એકેડેમિક્સમાં તમે એક્ઝામને એક દિવસ પહેલાં તમે વાંચતા હતા બટ છતાંય તમે સ્ટુડન્ટ્સને શું કહેવા માંગશો? હું એ જ કહેવા માંગીશ કે મારી પાસે 2 ઓપ્શન્સ હતા અને મેં બંનેમાં મેનેજ કરી લીધું. પણ જો તમે કોઈ એક જ વસ્તુ ચૂઝ કરી રહ્યા છો તો મેક શ્યોર કે તમે ફૂલ્લી કમિટેડ રહો એની જોડે. અને પેરેન્ટ્સ જે બી કહે પણ તમે મેક શ્યોર કરો કે જે તમે ચૂઝ કર્યું છે તમને ગમતું બી હોય સો દેટ યુ કેન પોર યોર હાર્ટ. અચ્છા, થેન્ક યુ કે તમે રેડિયો એલજેમાં આવ્યા અને આટલી સરસ મજાની વાતો અમારી સાથે કરી. થેન્ક યુ ફોર દેટ. હેવિંગ મી. થેન્ક અને કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન ફોર ધ ગોલ્ડ મેડલ એન્ડ ઓલ ધ બેસ્ટ કે તમે આગળ જઈને ઇન્ડિયાનું નામ રોશન કરો, એલજેનું નામ રોશન કરો. થેન્ક યુ. યુ સો મચ.